આજે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન દરમિયાન એક કિશોર ડૂબ્યો હતો। ઘટનાની જાણ થતાં જ કિશોરને શોધવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। તે બાદ ગણતરીના સમયમાં જ કિશોરને અર્ધબેહોશ હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। મિહિર મંસૂરી નામનો આ કિશોર પરિવારના સભ્યોને જાણ કર્યા વગર જ તાજિયા વિસર્જન કરવા માટે આવી પહોંચ્યો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। કિશોરને તળાવમાંથી રેસ્ક્યુ કરીને તેને પ્રાથમિક CPR આપવામાં આવ્યો હતો। હાલ તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે। કિશોરને બચાવવા માટે તંત્રએ અંતિમ ઘડી સુધી પ્રયત્નો હાથ ધર્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આજે તાજિયા વિસર્જનનો દિવસ છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાજિયા જુલુસ સ્વરૂપે લાવવામાં આવી રહ્યા છે। તાજિયા વિસર્જનને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસે લોખંડી બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। આજે સવારે વારસિયા વિસ્તારમાં સરસિયા તળાવ ખાતે તાજિયા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા। તે દરમિયાન એક કિશોર તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું હતું। ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ગણતરીના સમયમાં જ કિશોરને અર્ધબેભાન હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। કિશોરને રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક CPR પણ આપવામાં આવ્યું હતું। જો કે આ CPRનો તેના શરીર તરફથી કોઈ રિસ્પોન્સ ન મળ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। બાદમાં યુવકને એમ્બ્યુલન્સ મારફતે દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તાજિયા કમિટીના અગ્રણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બાળકોને પ્રવેશ કરવા દેતા નથી, પરંતુ તેમને એક ઓવારા પરથી ભગાડીએ તો તેઓ બીજા ઓવારેથી તળાવમાં પ્રવેશી જાય છે। તળાવ બહાર પોલીસ અને તળાવમાં ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત હતા। તેમણે અપીલ કરી હતી બાળકોને પણ કે મોટા લોકોની સૂચનાઓનું પાલન કરવામાં આવે। ઘટના બની છે, આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી પડી ગયા છે। અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે, ફાયર બ્રિગેડ બી છે, બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા। પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરા પર જાય, પહેલાં આરા પરથી ભગાડે તો પહેલાં આરા પર, અને વચમાં ક્યારે ખુદીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય। એ તો આપણા ડૉક્ટર કહેશે કે શું હાલત છે। મેસેજમાં આટલું જ છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી। આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે। નાના બાળકોને મેસેજ હજી આપવા માંગે છે કે ભાઈ કિનારા પર ઊભા રહો, અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તળાવ પાણીના અંદર ના જવું જોઈએ।